મહુવા બસ સ્ટેન્ડમાં મુસાફરોના ખિસ્સા કપાયાની રાવ થઈ છે। મહુવા બસ સ્ટેશનમાં પડિયા ઉપર પાટું જેવા થયેલા વ્યવહારથી લોકોમાં નારાજગી। મહુવા બસ સ્ટેશનમાં મુસાફરોના એકી સાથે 9 પાકીટ ચોરીનો બનાવ બન્યો હતો। બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઈ ખીચાકાતરોએ મોકો વર્તી ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ઉઠી છે। મહુવા બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નંબર 1 પાસેથી બસમાં જગ્યા મેળવવા માટે દરવાજા પાસે થતી ભીડમાં ખીચાકાતરોએ મોકાનો લાભ લઈ પાકીટ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે। મુસાફરોએ આ બાબતે ફરિયાદ કરતા તેઓને પડિયા ઉપર પાટું જેવી ઘટના બની હોવાનું મુસાફરોનું કહેવું છે। ઇન્ક્વાયરી ઓફિસમાં સ્ટેશન કર્મચારી પાસે ફરિયાદ બુક માંગતા મુસાફરની સાથે અભદ્ર ભાષા અને ગેરવર્તન થયા હોવાની મુસાફરોનો આક્ષેપ છે। મુસાફરો દ્વારા 9 પાકીટ ચોરાયા હોવાનું જણાવાયું છે। વર્તન કર્યું છે એની નામ તામની વિગત આપી દો બરોબર, એની અંદર તપાસ જે હશે એની અંદર એને કાર્યવાહી કરશું બરોબર। અને તમારા પાકીટ ચોરાય છે એ બાબતે તો પોલીસ સ્ટેશન ફરિયાદમાં આપવી પડે તમારે। હા, પણ જો બધી જગ્યાએ કેમેરા ના લાગેલા હોય, મારી વાત સાંભળો, હા બોલો, તમામ જગ્યાએ કેમેરા ના લાગેલા હોય, તમે બસ સ્ટેશનની અંદર વાત કરો છો? નહીં, બસ સ્ટેશનમાં 10 પ્લેટફોર્મ છે તો હોવા જોઈએ સાહેબ, 10 જગ્યાએ હોવા જોઈએ સાહેબ। બધા તમારી કોઈ પણ તમારી બસમાં મારી વાત સાંભળો, તમે રજૂઆત જે છે મને આપો બરોબર, હું કલ્લા લેવા સુધી કે ભાઈ 5 કેમેરા છે તો એ બીજા વધારાના કેમેરા કરે, મારી કેમેરાનું કામ મારા હાથમાં નથી, મને રજૂઆત કરો ઉપર લેવલે તમારે ક્લિયર પિક્ચર આવે। ભવિષ્યમાં કોઈ બનાવ બને તો મને તમને બધા નાગરિક પણ આજની તારીખમાં 9 પાકીટ ચોરાય, જવાબદાર કોણ? હા એ બરોબર છે, પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપો ભાઈ, તમને પોલીસ સ્ટેશન ફરિયાદ આપો પડો, નોંધ કરો ભાઈ સાથે હતા। હા તો બસ પોલીસ સ્ટેશન ફરિયાદ આપો। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।